રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર 6 લેન રોડની ધીમી કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે કોંગ્રેસ પક્ષ દ્વારા હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો, જેના પગલે ટ્રાફિક ખોરવાયો હતો। છેલ્લા ઘણા સમયથી આ હાઈવેનું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો। રસ્તાની ખરાબ સ્થિતિ અને અધૂરા કામને કારણે ટ્રાફિક જામની સમસ્યા સામાન્ય બની ગઈ છે અને દરરોજ ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા છે। કોંગ્રેસની માંગ છે કે જ્યાં સુધી રોડનું કામ સંપૂર્ણપણે પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ વસૂલવામાં ન આવે। કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ આ મુદ્દે અગાઉ પણ અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા આજે ચક્કાજામ જેવું પગલું ભર્યું હતું। સ્થાનિક નાગરિક કહી રહ્યા છે કે અમે રોજ આ રોડ પરથી પસાર થઈએ છીએ અને ખૂબ જ તકલીફ પડી રહી છે અને અકસ્માતો વધી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓનું કહ્યું છે કે જનતાને આ સમસ્યામાંથી મુક્તિ મળે અને કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે અમે આંદોલન કરી રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર। રસ્તો ખરાબ જ છે અને કોઈ બનાવતા નથી, બનાવે એ 6 મહિના હાલતો નથી। અત્યારે બસ પોઝિશન ખરાબ જ છે, થડકા છે, ગાડીમાં જતા હોય તો ધ્યાન રાખવું પડે, ગાડી સ્લીપ થઈ જાય છે, પડીએ છે, આ પ્રોબ્લેમ થઈ જાય છે। મતદાન લેવું હોય તો એ લઈ જાય છે અને કહી દઈએ, પાછે કોઈ જોતું નથી અને બનાવે એમાં કંઈ ખારાવાટ હોતી નથી। તો ચોમાસું છે ત્યારે ખાડાને લઈને કઈ રીતની મુશ્કેલીઓ? અત્યારે ખાડામાં પ્રોબ્લેમ જ છે, 2 જણાને બેહીને બાઈને જવું હોય તો પકડીને રાખે તો એ થાય, નકર કંઈ બાઈ હેઠી પડી જાય કંઈ ભરોસો જ નથી। એક બાજુ 6 લેન હાઈવેની એની વાત, હા, બધી પ્રોબ્લેમ જ છે અત્યારે, રોજે રોજની તકલીફ છે। અમે તો બધીને જનતા તો બધી કહે છે, પણ જનતાનું કોઈ સાંભળવા વાળો તો હોવો જોઈએ ને। હવે અમે તો શિકાયત કરીએ છીએ, પણ આ કોઈ સાંભળવા વાળા નથી તો શું કરવાનું અમારે? ત્યાં સુધીમાં કોઈને ફરિયાદ કરેલી? ફરિયાદ તો સેંકડો મોઢે કરીએ છે બધાય, મને પણ કોઈક સાંભળવા વાળા તો હોવા જોઈએ ને, કરવા વાળા હોવા જોઈએ ને, અને કરે તો એ 6 મહિનામાં પાછા તૂટી જાય છે। તમારી શું માંગ છે? અમારી માંગ છે કે મજબૂત રોડ બનાવો, તમે મત લઈ જાઓ એનો વાંધો નહીં, તમે પબ્લિકને હેરાન ન થાય એવી વસ્તુ, અમારે કંઈ તમારું જોતું નથી। અમારે રોડ રસ્તા એટલી સુવિધા અમને સારી આપી દો એટલે અમારે ભયો છે। અમે ટાઈમે પૂગીએ ને, રોજ અપડાઉન કરતા હોય તો ટાઈમે પૂગી જઈએ, રસ્તા સારા હોય તો અમારે બીજું કંઈ જોતું નથી। રાજકોટ જેતપુર 6 લેન હાઈવેની નિર્માણ કામગીરી શરૂ છે। હરરોજ લાખો વાહન ચાલકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કલાકોનો ટ્રાફિક ચક્કાજામ, બિસ્માર રસ્તાઓ, ખાડાઓ, બિનકાયદેસર ટોલ વસૂલાત, અકસ્માતોની હાર માના, તેમ છતાંય જે વહીવટી તંત્ર, નેશનલ હાઈવે ઓથોરિટી, કલેક્ટર તંત્ર કોઈ પણ જાતની નક્કર કાર્યવાહી નથી કરતું। અમે ભૂતકાળની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી અને કલેક્ટર ઓફિસે ઘેરાવના કાર્યક્રમ કર્યા છે। કલેક્ટર તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી બધી મોટી મોટી જાહેરાતો, વાતો કરે છે, પણ વાસ્તવમાં ગ્રાઉન્ડ ઉપર કોઈ પણ જાતની વાહન ચાલકોને કોઈ ફાયદો થયો નથી। ત્યારે અમે આજે હાઈવે પર ચક્કાજામ કરી અને અમે લોકોનો જનાક્રોશ ઠાલવ્યો હતો કે તંત્ર કામ કરે। ગઈકાલે જુનાગઢની અંદર કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણને આ હાઈવેની કડવો અનુભવ થતા તેમણે માર્મિક ટકોર કરી છે। ત્યારે અહીંયા રાજકોટના સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સાંસદો અને ધારાસભ્યો શું કરી રહ્યા છે? આ હાઈવે ઉપર તો દરેક અનેક મિનિસ્ટરો, અનેક ધારાસભ્યો નીકળે છે, તે કેમ આ મુદ્દે નથી બોલતા? ક્યાંક ને ક્યાંક તમે ટોલ વસૂલાત સંપૂર્ણ કરો છો તો સામે એવા રોડ આપો ને, અને જામનગર અમૃતસર હાઈવે ઉપર જો ટોલની વસૂલાત સ્થગિત કરવામાં આવે તો તેનાથી તો ખરાબ હાલત છે। નીતિન ગડકરીજી લોકસભાની અંદર બહુ મોટી મોટી સુખિયાની વાતો કરે, પરંતુ વાસ્તવમાં વાતો અને ગ્રાઉન્ડ ઉપર ઘણો બધો ફરક હોય છે। અને આજે અમે ચક્કાજામ કરી અને તંત્રને નિંદ્રામાંથી ઉગારવાનું કામ કર્યું છે।